નમસ્કાર, આપણી ચેનલ ઉપર આપનું સ્વાગત. તો આજે ઘણા બધા વિસ્તારોમાં ઝરમર વરસાદને બનાસકાંઠા જિલ્લામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વડગામ તાલુકામાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ એટલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આપણા વિસ્તારમાં એટલે વાવથરાતમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. એટલે જ્યારે ધીમો વરસાદ થાય ત્યારે આપણે પાણી દેખાતું ન હોય એટલે આપણે એમ થાય કે વરસાદ ઓછો થયો છે, પણ જ્યારે 8-9 કલાક વરસાદ થતો હોય ધીમી ધારે તો એ 1 ઇંચ ઉપર વરસાદ આવતો હોય. તો વાવમાં જે સેન્ટર છે આપણું ત્યાં 27 mm જેટલો અને થરાદમાં 34 mm જેટલો વરસાદ 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ધાનેરામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. એટલે આપણી આગાહી મુજબ ગત રાત્રિથી મોડી રાત્રિથી ઝરમર વરસાદ ચાલુ થયો હતો અને સવારના 9-10 વાગ્યા સુધી આપણા વિસ્તારમાં વરસાદ રહ્યો હતો, 11 વાગ્યા સુધી. અને આજે પણ જ્યારે વરસાદ બંધ થયો એના પછી આપણને એમ લાગતું હતું કે હવે વરસાદ આવવાની શક્યતા બિલકુલ ઓછી છે, પણ ખેડૂત ભાઈઓ એવું નથી. આપણા ઉપર હજુ સિસ્ટમ સક્રિય છે. અત્યારે રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને એક આપણે જે જેસલમેરના દેવા ગામના મારા ચેનલના સબસ્ક્રાઈબર છે, એમણે ગઈકાલે મને ફોન કરીને પૂછ્યું હતું કે હવામાન વિભાગે અને રાજસ્થાનના મોટાભાગના આગાહીકારોએ અમારા વિસ્તારમાં આગાહી વરસાદ થવાની બિલકુલ શક્યતા દર્શાવી નથી. અત્યારે ત્યાં ભારે પવન સાથે અને સતત 3 કલાકથી જેસલમેર છે નહીં પટાવવામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. એટલે એવું કોઈ માનતા હોય કે આગાહી આપે અને વરસાદ ત્યાં નહીં થાય એવું તો બનતું નથી. વરસાદ આગાહી ન હોય ત્યાં પણ થાય છે. આપણા પણ બનાસકાંઠા જિલ્લામાં આપણી પટ્ટીમાં વરસાદની શક્યતા ઓછી હતી. લગભગ જે સ્કાય બેડ વેધર છે, જે હવામાનની દિલ્હીનું જે હવામાન વિભાગ છે, એમણે પણ આપણા વિસ્તારમાં શક્યતા ઓછી દર્શાવી હતી. મોડલમાં આપ જોઈ શકો, GSM મોડલમાં 24 કલાક 48 કલાકને એવું બતાવે છે. તેમાં બિલકુલ આપણે વરસાદ થવાની શક્યતા ઓછી હતી. છતાં આપણે વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. એટલે જે દિલ્હીના આગાહીકારો હોય કે મોટા આગાહીકારો હોય એ તો ખાલી રાજ્ય પૂરતી મોટા પટ્ટાની આગાહી આપતા હોય, એટલે એ ઝીણવટપૂર્વક ના કહે કે તમને આ વિસ્તારમાં થશે. ને આપણે બનાસકાંઠા જિલ્લાની છે અને અમુક રાજસ્થાનનો વિભાગ છે, બાડમેરથી સાચોર છે, રણીવાડા છે, ધાનેરા, બનાસકાંઠાનું છે કે આપણે પાલનપુર સુધી. મેં પાલનપુરમાં કહ્યું હતું કે ભારે વરસાદ નોંધાય છે. પાલનપુરમાં પણ 4 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. ધાનેરામાં 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે, 3 થી 4 ઇંચ જેવો. તો ઘણો વરસાદ થયો છે આપણા જિલ્લામાં અને આપણા વિસ્તારમાં. એટલે ઝરમર વરસાદ ફાયદો થતો હોય છે. વધુ વરસાદ થવાથી જમીનનું ધોવાણ થાય છે અને પાણીના તળ ઊંચા આવે છે, જેના મોટાભાગના ખેડૂત ભાઈઓને નુકસાન થાય છે. એટલે આ વરસાદ થાય એ કુદરત આપણને ફાયદા માટે જ કરાવતો હોય. એટલે આપણે એમ ન માની લેવું કે વરસાદ ઓછો થયો. અમુક ભાઈઓ કહેતા હોય છે અને અમુક ભાઈએ જે એરંડાની જ્યાં વાવણી કરી છે એમના માટે સારું છે. હવે પછી પણ એરંડાની આપ વાવણી કરી શકો છો. એટલે 2-3 દિવસ થોડો કોઈ ઝાપટારૂપી કે આજે રાત્રે ઝરમર વરસાદ અથવા કોઈ ગામડામાં કે કોઈ વિસ્તારોમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ રાત્રે થવાની શક્યતા છે. આપણા વાવથરાદમાં પણ વરસાદ થઈ શકે છે. નળીપટામાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે બસ એ જ આગળની કોઈ વધુ આપણને આગાહી આપીશું કે જે કોઈ મોટો ફેરફાર થશે હવામાનમાં તો આવતીકાલે એક આપણે ફરી નવો વિડીયો આવશો. અત્યારે બસ એ જ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.